આપણે એકત્ર મળી શક્યા માટે પ્રભુનો આભાર માનીએ. ને આવો આજ રાત્રિની ગુડ ફ્રાઇડેની તમ સર્વને તેની સલામ પાઠવું છું ને પ્રભુના વચનો વાંચીને આજ રાત્રિની આ સભાની શરૂઆત કરવા માગ્યો છે. પવિત્ર આત્મા આપણી મધ્ય કાર્ય કરી રહ્યો છે એની ખાતરી છે. અને આ સભાની અંદર મેં જ્યાં લીડિંગ તૈયાર કર્યું એ યશાયા 53મો અધ્યાય વાંચવા માટે નક્કી કર્યું હતું. પણ તો સાહેબનું શાસ્ત્ર વાંચન આવ્યું એમાં પણ યશાયા 53 હતો. એટલે હફસી ખોજાની ટ્રીપ ના જેવું થયું. પવિત્ર આત્મા આપણી મધ્ય છે માટે પ્રભુનો આભાર માનતા ગીત શાસ્ત્ર 32મું ગીત આપણે વાંચવાના છે અને સભાની શરૂઆત કરીએ. ગીત શાસ્ત્ર 32મું ગીત જ્યાં પ્રભુના વચનો આ પ્રમાણે કહેશે: જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. જેને યહોવા અન્યાયી ગણતો નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી એ માણસને ધન્ય છે. હું છાનો રહ્યો કે આખો દિવસ ભણવાથી મારા હાથ હતા. તારો હાથ ભારે હતો. મારો રોજ જાણે કે ઉનાળાની ગરમીથી સહાય ગયો. મેં મારા પાપ કાર્યને કબૂલ કર્યા છે અને મારા ન્યાય મેં સંભાળ્યો નથી. મેં કહ્યું યહોવાને આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા. તે માટે તું મળે એવે સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે. નિશ્ચય ઘણા પાણી રેત કરે અને તે તેને પહોંચશે નહીં. તું મારી સંતાનની જગા છે. તું મને સંકટમાંથી કાઢશે. ઉષાના સ્તોત્રો તું મારી આસપાસ ગભરાવશે. કયા માર્ગે તારે ચાલવું કે હું તને સ્પીડ બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને ભોજ આપીશ. ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવાને છોકરા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં. તેમના જેવો દુષ્ટ પણ ઘણી વિપત્તિઓ આવી પડશે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તે તેનો કૃપાથી ડરાશે. હે ન્યાયો